આપ સર્વેને જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંદના 17મા અધ્યાયની કથા સાંભળીએ. કાળિય નાગ દમનની કથા સાંભળી પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, હે સુખદેવજી, કાળી નાગે રમણદ્વીપ શા માટે છોડી દીધું હતું અને તેને ગરુડનું શું અપ્રિય કર્યું હતું? સુખદેવજી બોલ્યા, હે મહારાજ, નાગ લોકોએ ગરુડની પીડાથી નિવૃત્ત થવા માટે દર મહિને ગરુડના નિમિત્તે વૃક્ષના મૂળમાં બલિ આપવાનો ઠરાવ કરેલો. નાગ લોકો દર અમાસે ગરુડને પોતાનો ભાગ આપતા. કદ્રુના પુત્ર કાળી નાગે બળના અભિમાનમાં ગરુડજીને ન ગણકાર્યા અને બલિદાનનો ભાગ પોતે ખાઈ ગયો. આ વાત સાંભળી ગરુડ મહાવેગે એની પાછળ દોડ્યા. ગરુડને આવતા જોઈ સર્પ સામે આવ્યો ત્યારે ગરુડજીને તે દાંતેથી કરડ્યો. ગરુડજીએ ડાબી પાંખથી તેના ઉપર પ્રહાર કર્યો. કાળી નાગ વિહવળ થઈ યમુનાજીના ધરામાં પેસી ગયો, કારણ કે ત્યાં ગરુડની ગતિ નથી. એક સમયે ગરુડજી ત્યાં આવ્યા. પોતાના પ્રિય ભક્ત મત્સ્યને સૌભરી ઋષિએ ના પાડ્યા છતાં ગરુડજી ખાઈ ગયા. બીજા મત્સ્યો દુઃખી થઈ ગયા. એ જોઈ સૌભરી ઋષિએ ગરુડને શ્રાપ આપ્યો હતો કે ગરુડજી અહીં આવીને મત્સ્યને ખાશે તો પ્રાણહીન થઈ જશે. આ વાત કાળિય નાગ જાણતો હતો, એટલે ગરુડથી છુપાઈને ત્યાં રહેતો હતો. શ્રી કૃષ્ણે તેને નાથ્યો. હે પરીક્ષિત, કાળી નાગને નાથ્યા પછી બલરામજી શ્રી કૃષ્ણને ભેટીને હસ્યા, કારણ કે તેમને ભગવાનના પ્રભાવની ખબર હતી. ગાય વાછરડા પરમ આનંદને પ્રાપ્ત થયા. નંદરાયજી, ગોપો ગોપીઓ વગેરે પણ આનંદ પામ્યા. નંદરાયજીએ બ્રાહ્મણોને ગાયો અને સુવર્ણના દાન આપ્યા. હે મહારાજ, વ્રજવાસીઓ અને ગાયો ભૂખી, તરસ અને શ્રમથી અત્યંત થાક્યા હતા, ત્યારે તેઓ તે રાત્રે યમુના કિનારે જ રહ્યા. ગ્રીષ્મ ઋતુને કારણે વનમાં દાવાળન ઉત્પન્ન થયો. વ્રજને બાળવાનો આરંભ કર્યો. વ્રજવાસીઓ ગભરાઈ ગયા. હે બલરામ, હે કૃષ્ણ, આ મહાઘોર અગ્નિ અમને ભસ્મ કરી રહ્યો છે. હે પ્રભુ, અમારી રક્ષા કરો, એમ સર્વે પુકાર કરવા લાગ્યા. પોતાની વ્યાકુળતા અને વિહવળતા જોઈને ભગવાન અગ્નિને પીવા લાગ્યા. સુખદેવજી બોલ્યા, હે રાજન, અગ્નિ પાન કર્યા પછી જ્ઞાતિજનોથી વિટળાયેલા ભગવાન વ્રજમાં પધાર્યા. બલરામ અને કૃષ્ણ અત્યંત શોભાયમાન થઈ રહ્યા હતા. બલરામ કૃષ્ણ સહિત ગોવાળિયાઓ વનમાં પશુ ચરાવતા હતા. ત્યારે પ્રલંબ નામનો અસુર ગોવાળનું રૂપ ધારણ કરી અને ત્યાં આવ્યો. ભગવાન તેને જાણી ગયા. ભગવાને ગોવાળોને બોલાવીને કહ્યું, હે ગોવાળો, આપણે બરાબર 2 ભાગ કરી અને રમીએ. બલરામ કૃષ્ણને 2 ટોળીઓના નાયક બનાવ્યા. કેટલાક કૃષ્ણના પક્ષે રહ્યા, કેટલાક બલરામના પક્ષે રહ્યા. બંને પક્ષો અનેક પ્રકારની હાર જીતની રમતો રમવા લાગ્યા. એક રમતમાં એમ નક્કી કર્યું કે જે હારે એ જીતનારાને ખભે ચડાવીને લઈ જાય ને જીતે તે ચડે. આ પ્રમાણે કરતા કરતા કૃષ્ણ અને ગોપો ભાંડીવડ નામના વડના ઝાડ પાસે આવ્યા. ત્યારે બલરામના પક્ષના ગોપો જીત્યા. ત્યારે કૃષ્ણના પક્ષના ખેલાડીઓ તેમને ચડાવીને લઈ ગયા. શ્રી કૃષ્ણે સીડામાને ઉપાડ્યા. ભદ્રસેને વૃષભને, પ્રલંબાસુરે બળદેવજીને ચડાવી શ્રી કૃષ્ણની દ્રષ્ટિ બચાવી નક્કી કરેલી જગ્યાએથી દૂર ચાલ્યો ગયો. પર્વત જેવા બળદેવનો ભાર ઉપાડવાથી એનો વેગ બંધ થઈ ગયો. ત્યારે તેણે દૈત્ય શરીર પ્રગટ કર્યું. અતિ વેગથી વધેલા દૈત્યના શરીરને જોઈ બળદેવજી ઢીલા પડ્યા. પણ પોતાના સ્વરૂપની સ્મૃતિનું ભાન થતાં જ બળદેવે દૈત્ય ઉપર ક્રોધ કરી મુષ્ટિનો પ્રહાર કર્યો. પ્રહાર થતાં જ પ્રલંબાસુરનું મસ્તક ચૂર્ણ થઈ ગયું. પ્રાણ વગરનો થઈ ઢળી પડ્યો. બળદેવના હાથે પ્રલંબાસુરને મરેલો જોઈ ગોવાળિયાઓ વિસ્મય પામ્યા. બળદેવજીના વખાણ કરવા લાગ્યા. પ્રલંબાસુરના મૃત્યુથી દેવો આનંદ પામ્યા.
બળદેવજી ઉપર પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, સ્તુતિ કરવા લાગ્યા. સુખદેવજી બોલ્યા, જ્યારે ગોવાળિયાઓ રમતમાં લીન હતા ત્યારે તેમની ગાયો ચરતા ચરતા દૂર ચાલી ગઈ. બકરીઓ, ગાયો, ભેંસો એક વનમાંથી બીજા વનમાં જતા જતા તરસી થઈ પોકાર પાડતી મુંજારણ્યમાં પેસી. રમત પૂરી થઈ ગોવાળિયાઓએ પોતાના પશુઓની તપાસ કરી પણ પતો લાગ્યો નહીં. ગાયોની ખરીઓ નિરખતા નિરખતા મૂંઝના વનમાં માર્ગ ભૂલેલા પશુઓને જોઈને થાકેલા ગોવાળોએ ગાયોનું ધણ પાછું વાળ્યું. ભગવાને મેઘ સમાન ગંભીર વાણીથી ગાયોને બોલાવી ગાયો આનંદિત બની સામો નાદ કરવા લાગી. ભગવાનની ઈચ્છાથી મુંજારણ્યમાં મહા દાવાનળ લાગ્યો. ચારેય કોરોથી આવતા દાવાનળને જોઈ પશુઓ ગોવાળો ડરી ગયા. બલરામ કૃષ્ણની શરણમાં આવી કહેવા લાગ્યા, હે પ્રભુ, દાવાનળથી બળતા અમારી રક્ષા કરો. સુખદેવજી બોલ્યા, ભગવાને ગોવાળિયાઓના વચન સાંભળી કહ્યું, હે ગોવાળો, તમે ડરો નહીં, આંખો બંધ કરી દો. યોગેશ્વર ભગવાને મુખથી અગ્નિપાન શરૂ કર્યું, બધાઈને કષ્ટ મુક્ત કર્યા. જ્યારે ગોવાળોએ આંખ ઉઘાડી ત્યારે પોતાને પાનની વડ પાસે જોયા, પોતાના પશુઓને પણ ત્યાં જ જોયા. શ્રી કૃષ્ણે પોતાના યોગ બળે દાવાનળ અગ્નિ પાન કરીને ગોવાળિયાઓને બચાવ્યા. ત્યારે ગોવાળિયાઓએ થયું કે આ કોઈ મનુષ્ય નથી પણ દેવ છે. ગોવાળિયાઓની સ્તુતિથી ઘેરાઈ ભગવાન વેણુ વગાડતા વગાડતા ગોકુળમાં પધાર્યા. ભગવાનના દર્શન થતાં જ ગોપીઓ આનંદિત થઈ. ભગવાન વગર એક ક્ષણ 100 યુગ જેવી જેમને લાગતી હતી. આટલું ભગવાનમાં ગોપીઓને હેત હતું અને ગોપીઓને પણ ભગવાનમાં હેત હતું. ગોવાળિયાઓએ કૃષ્ણ બલરામે પોતાને દાવાનળથી બચાવ્યા, પ્રલંબાસુરનો વધ કર્યો એ વાત પોતાની નારીઓને જણાવી. ગોપીઓ વાત સાંભળી વિસ્મય પામી. સર્વે જીવોને ઉત્પત્તિ કરનારી, જીવન બક્ષનારી વર્ષા ઋતુ આવી. આકાશમાં ગડગડાટી થવા લાગી, વરસાદ વરસવા લાગ્યો. પૃથ્વી મેઘનું જળ પામી પુષ્ટ બની. મેઘનો શબ્દ સાંભળી દેડકા બોલવા લાગ્યા. લીલા ઘાસથી હરિયાળી છવાઈ ગઈ. ખેતરોમાં ધાન્યની સમૃદ્ધિ જોઈ ખેડૂતો આનંદ પામવા લાગ્યા. ધાન્ય સંગ્રહ કરનારા વેપારીઓ દુઃખી થયા. હે મહારાજ, ઇન્દ્રના વર્ષા કરેલા જળના પ્રવાહોથી પુલ તૂટી ગયા. વાયુની પ્રેરણાથી મેઘ જીવોને અમૃત સમાન જળ આપવા લાગ્યા. એક વનમાં ખજૂર અને જાંબુઓ પાક્યા હતા. ત્યાં કૃષ્ણ ગાયો, ગોવાળ અને બળદેવને સાથે લઈ પધાર્યા. વર્ષા ઋતુ પછીની ઋતુ શરદ ઋતુ આવી. શરદ ઋતુ આવતા જ વાદળા વિખાયા, જળ નિર્મળ બન્યું. ચારેય આશ્રમ વાળા પુરુષોના દુઃખ શરદ ઋતુએ દૂર કર્યા. શરદ ઋતુએ પૃથ્વીના કાદવને હરી લીધો. શરદ ઋતુ આવવાથી સમુદ્ર નિશ્ચળ જળ થઈ પોતાનો દોષ છોડી ચૂપ થઈ ગયો. ગાયો, હરણીઓ, પક્ષીઓ, સ્ત્રીઓની પાછળ શરદ ઋતુના પ્રભાવથી ઈચ્છા વિના તે જાતિના નર લાગી ગયા. હે મહારાજ, ઇન્દ્રિયોને સુખ આપનારા લૌકિક ઉત્સવોથી પાકેલ ધાન્યની સમૃદ્ધિ વાળી પૃથ્વી આજે શોભા આપતી હતી. વર્ષોથી રોકાયેલા વ્યાપારી, સંન્યાસી, રાજા, બ્રહ્મચારી શરદ ઋતુમાં પોતપોતાના અર્થોને સિદ્ધ કરવા લાગ્યા. વેપારી વેપાર કરવા લાગ્યા, સંન્યાસી ફરવા લાગ્યા, રાજા દિગ્વિજય કરવા નીકળ્યા અને બ્રહ્મચારી વિદ્યા અધ્યયનમાં લીન બની ગયા. આ પ્રમાણે પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજે બલરામે કરેલા પ્રલંબાસુરના વધની કથા, ત્યારબાદ શરદ અને વર્ષા ઋતુના વર્ણનની કથા સંભળાવી. આગળ ગોપીઓએ કરેલા ભગવાનના વર્ણનની કથા સંભળાવે છે. એ કથા આપણે આગામી દિવસોમાં સાંભળીશું. એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.